નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે વિધાનસભાની જે પેટા ચૂંટણીની જે અત્યારે બાબત જોવા મળી રહી છે તેને લઈને, અને તેમાં પણ બે મહત્વની બેઠક, એક કડી અને બીજી બાજુ વિસાવદર. આમ તો જોવા જઈએ તો ઉત્તર અને દક્ષિણ છે અત્યારે, પણ જે પ્રમાણે પરિસ્થિતિ છે તેમાં કડી બેઠકથી ભારતીય જનતા પાર્ટીએ રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે. કોંગ્રેસમાંથી રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા. કડી બેઠક કરસનભાઈ સોલંકી કે જે ભારતીય જનતા પાર્ટીના હતા, એસસી બેઠક હતી અને તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. તો બીજી બાજુ હિતુ કનોડિયા પણ આ બેઠક ઉપરથી હારી ગયા છે. એટલે આમ કહેવાય કે ના, કરસન સોલંકી હતા ત્યાં સુધી કોઈ વાંધો ન હતો, પરંતુ હવે રાજેન્દ્ર ચાવડાને જે અત્યારે તો જે આ બેઠક સોંપવામાં આવી છે, રાજેન્દ્ર ચાવડા પણ ઘણા જૂના જોગી ભારતીય જનતા પાર્ટીના જે કહેવામાં આવી રહ્યા છે, અને તે પણ અત્યારે તો ક્યાંક જે કહેવાય કે ના, અત્યારે ખૂબ જ સારી રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં તેમણે કામ કરેલું છે તેવું પણ અત્યારે બતાવવામાં આવી રહ્યું છે. પણ બીજી બાજુ જે વિસાવદર બેઠક છે, કે વિસાવદર બેઠકમાં ક્યાંક કેશુભાઈ પટેલ એક સમયે જે સીએમ આ બેઠક ઉપરથી જે બન્યા હતા, પાટીદારનો એક ગઢ કહેવાય છે, ત્યારે જે અત્યારે હાલ તો એમ કહેવાય કે પાટીદારોએ આ બેઠક ભાજપને પણ આપી છે, કોંગ્રેસને પણ આપી છે અને આમ આદમી પાર્ટીને પણ આ બેઠક અત્યારે આપી છે તેવું જોવા મળી રહ્યું છે. જેમાં હર્ષદ રીબડિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે જે ચૂંટણી યોજવામાં આવી હતી, ત્યારબાદ ભૂપત ભાયણી આમ આદમી પાર્ટીમાંથી જીત્યા હતા, આમ આદમી પાર્ટીમાંથી તેઓ લડ્યા, પરંતુ તેઓ પણ ભાજપમાં આવી ગયા. એટલે ફરી એકવાર અત્યારે તો જે ચૂંટણી કરવામાં આવી છે, પણ આયાતી ઉમેદવારોને અત્યારે તો તેમાં સ્થાન નથી આપવામાં આવ્યું. જે મૂળ ભાજપના છે તેમને અત્યારે તો ટિકિટ આપવામાં આવી છે, તે પણ ઘણી મહત્વની બાબત જોવા મળી રહી છે. ત્યારે આ બંને બેઠકો પર આપણે ચર્ચા વિચારણા કરવી છે. બંને બેઠકો પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર હેમાંગ વસાવડા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ છે, સાથે સાથે જ અશ્વિનભાઈ બેંકર આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. રાજેશભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કડીથી કરીશું. કડી બેઠક કે જે કરસન સોલંકી કે જેમનો ગઢ ગણવામાં આવે છે, 2012થી ભારતીય જનતા પાર્ટીની પાસે અત્યારે તો જોવા મળી રહી છે, એસસી બેઠક પણ છે. સૌથી પહેલા તો આ કડી બેઠકને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તો કડીની બેઠક ઉપર કરસનભાઈ સોલંકીની એક એવી છાપ હતી કે બહુ સીધો, સરળ અને લોકોની વચ્ચે રહેવા વાળો ઉમેદવાર. એટલે એમને બિલકુલ લો પ્રોફાઇલ રાજકીય જીવન એમણે જીવ્યું છે, અને એ પ્રમાણે એમની એક ત્યાં આગળ એવી છાપ હતી કે સામાન્ય માણસનો, એટલે ફૂટપાથ ઉપર બેસીને પણ કોકનું કાગળ હોય એમાં સહી કરી દેવી હોય તો કરસનભાઈ કરી દે, એસટીની બસોની અંદર એ ફરતા હોય, એ પ્રકારનો એક જે છે જનપ્રતિનિધિત્વ કડીની પાસે હતું. ખંભાગ્ય એમનું અવસાન થતા એની પેટા ચૂંટણી થઈ છે, એટલે ત્યાંની પ્રજા જે છે ત્યાં ઉમેદવારોની અંદર પણ કરસનભાઈ સોલંકી જેવું મટીરિયલ શોધશે. કારણ કે એક વખત એ પ્રજાને ખબર પડે કે જનપ્રતિનિધિ કઈ રીતનો હોવો જોઈએ, કેટલો ઇઝીલી અવેલેબલ હોવો જોઈએ, એટલે એમની જગ્યા ઉપર જ્યારે બીજો જનપ્રતિનિધિ શોધવાનો હોય ત્યારે મોટા ભાગે એવા પ્રતિનિધિત્વની શોધ કરે. અને આપણે જોયું છે કે મોટા ભાગે જે દલિત નેતાઓ હોય છે એની અંદર આ એક ક્વોલિટી ઇનબિલ્ટ હોય છે. એ બિલકુલ સામાન્ય માણસોની વચ્ચે રહીને ચાલીઓમાં, ઝૂંપડપટ્ટીઓમાં એની અંદર જઈ અને કામ કરવા ટેવાયેલા હોય છે. જ્યારે આપણે બીજા જોઈ રહ્યા છે કે જમીનથી જે છે પગ નું અંતર થઈ જતું હોય છે, એ સ્થિતિ મોટા ભાગે જે પણ દલિત નેતાઓ છે એમણે હજી સુધી થવા દીધી નથી. અને એટલે કડીનો રસપ્રદ એટલા માટે છે, કડી એ સ્ટાર જે કહેવાય ગુજરાતી પિક્ચરના એવા હિતુ કનોડિયાને હરાવી પણ દે છે, અને એ જ પાર્ટીના કરસનભાઈ સોલંકી જેવા વ્યક્તિને ત્યાં જીતાડી પણ દે છે. એટલે પ્રજાની પરિપક્વતા જે મતદારોની એ પણ ત્યાં જોવાની છે. એની સાથે નીતિનભાઈ પટેલ જે પણ એના ત્યાંના એક વખતના જનપ્રતિનિધિ હતા, જ્યાં સુધી આ અનામત સીટ ના થઈ ત્યાં સુધી, એટલે એમનો પણ જે આબરૂ છે દાવ ઉપર લાગી છે. નીતિનભાઈ પણ એમાં ત્યાં આગળ લાગી ગયા છે. બીજા પક્ષે કોંગ્રેસે જેમને ટિકિટ આપી છે 2012માં હિતુભાઈને,
હરાવી ચૂક્યા છે. એટલે કોંગ્રેસ પણ ત્યાં આગળ એડી ચોટીનું જોર, અને કડીની બેઠક એવી નથી કે ભાઈ વર્ષો વર્ષ સુધી સળંગ 20 વર્ષ 25 વર્ષ કોઈ એક પક્ષને કે ભારતીય જનતા પાર્ટીને ટિકિટ આપી હોય. એટલે ત્યાં પણ જે છે એ કોંગ્રેસ માટે એક આશાનું કિરણ છે. આમ આદમી પાર્ટીએ એમના ગઈ વખતે જે એમને ઉભા રાખ્યા હતા એ જ ઉમેદવાર તો ઉભા રાખ્યા છે. હવે એ કોના કેટલા વોટ કાપી જાય છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી જે વિસાવદરમાં ચર્ચામાં છે એટલી ચર્ચા કડીની બેઠક ઉપર નથી. એટલે ત્યાંનો જે મુખ્ય મુકાબલો છે એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે થવાનો છે. એમાં હાલમાં થયેલી જે દલિત અત્યાચારની ઘટનાઓ કે દલિતો સાથે થયેલા કેટલાક કિસ્સાઓ એ વિપક્ષે, એમાં ખાસ કરીને જિજ્ઞેશ મેવાણીએ બહુ જ મુખરતાથી ઉપાડ્યા છે. હવે એની કેટલી અસર ત્યાં આગળ થાય છે. જાતિ જનગણનાનો જે મુદ્દો હતો કોંગ્રેસનો, એનો સૈદ્ધાંતિક સ્વીકાર ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. એટલે એને લઈને બીજેપી કેવી રીતે એની અંદર મૂવ કરે છે, આ બધું જ જે છે કડીની ચૂંટણીની અંદર આપણે જોવું પડશે. તે પણ છે ને કે કડીની જો આપણે વાત કરીએ તો કડીમાં ફરી એકવાર રમેશ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે કે જેઓ 2014માં જીત્યા પણ હતા. એટલે કે ક્યાંક એમ કહેવાય કે ના કોંગ્રેસે પણ ત્યાંના જે એમ કહેવાય ને કે જે ગ્રાઉન્ડના જે નેતા છે તેમને જ અત્યારે તો ટિકિટ આપી છે કે ના કે પછી અત્યારે તો આયાતી ઉમેદવારને. એટલે કે આ વખતે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એ પણ થોડુંક ટફ તો રહેશે કારણ કે એકવાર જીતેલા છે એટલા માટે. ના, અમે કડીની બેઠક જે છે એ આપણે જે બીજી અમુક વિધાનસભાઓ જોતા હોય છે અમદાવાદ શહેરની કેવી એવી ઇઝીલી જીતી શકાય એ પ્રકારની બેઠક નથી. એ ભારતીય જનતા પાર્ટી પણ જાણે છે અને એની અંદર હંમેશા જે લડાઈ છે એ બહુ પૂરજોશની રહી છે. અને બિલકુલ વાત સાચી છે કે સ્થાનિક નેતાઓ જે છે, જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એ રહે છે ચાંદખેડામાં અને ચૂંટણી લડી રહ્યા છે કડીમાં. પણ આ બંને નેતાઓ સ્થાનિક છે, સ્થાનિક લોકોની સાથે એમણે કામ કરેલું છે અને એટલા માટે એ મુદ્દો ત્યાં બહુ ઉપસ્થિત થવાનો નથી કડીની અંદર. કડીમાં બંને પાર્ટી જે છે એ બંને પાર્ટીના દલિત નેતાઓની એની સાથે સાથે સંગઠનની એ પરીક્ષા થવાની છે ચોક્કસ. કડી વિધાનસભાને લઈને અત્યારે તો જે વાત કરી રહ્યા છે હેમાંગભાઈ, કેટલો આમ આશાવાદ, કારણ કે રમેશ ચાવડા જે 2014માં જીત્યા હતા ફરી એકવાર અત્યારે તો ત્યાં તેમને મેદાને ઉતારવામાં આવ્યા છે, પરંતુ કરશનભાઈ સોલંકી કે જેમનું એમ કહે ને કે વ્યક્તિત્વ જેવું હતું કે ના દરેક લોકો અત્યારે તો તેમને વોટ આપતા હતા અને ક્યાંક તેમનું જે 2012માં યજ્ઞભાઈ 2014 નહીં હોય, 2012 હશે લગભગ, કેવું બોલતો ના હોય. જી 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 2012 2012 સોરી યસ. અને તેમાં જે અત્યારે તો જીત હાંસલ કરી અને ફરી એકવાર કડી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપણે? રાજકારણ અને ક્રિકેટ દરેક મેચ નવેસરથી જ શરૂ થાય. જૂના જે આંકડાઓ છે, જૂની જે માન્યતાઓ છે એ દરેક ફેરા સાચી પડતી હોય એવું બનતું હોતું નથી. કોંગ્રેસ ચોક્કસ જાણે છે એની સામે કયા પડકાર છે. આ એક પેટા ચૂંટણી છે. બીજું, સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. જેમ રાહુલજીએ કીધું કે એમની પાસે પૈસો છે, એડમિનિસ્ટ્રેશન એમની સાથે છે, એમનો ઉપયોગ કરતા એમને આવડે છે. એ બધા સંજોગો કોંગ્રેસના ધ્યાનમાં છે. જ્યારે તમારા એડવર્સ પરિબળો તમારા ધ્યાનમાં હોય અને તમે જો એને કંટ્રોલ કરી શકો તો પરિણામ આવી શકે. રમેશભાઈ ચાવડા જે છે એ એક ફેરા ચૂંટણી જીતી ચૂક્યા છે. 2012 થી 2017 ધારાસભ્ય હતા અને લોકો વચ્ચે ત્યારે રહ્યા પણ હતા, કામગીરી પણ સારી હતી. એટલે જ કોંગ્રેસમાં તમામ ટોપ લીડરશીપે સર્વાનુમતે રમેશભાઈને પસંદ કર્યા છે. ત્રણેય ઉમેદવાર એસસી રિઝર્વેશન છે એટલે ત્રણેય નેચરલી એસસી જોવાના છે. સૌથી અગત્યનો રોલ જે છે નીતિન પટેલનો ત્યાં થવાનો છે. નીતિનભાઈ પટેલ કઈ રીતે વોટ કન્વર્ટ કરી શકે છે એની ઉપર હારજીત રહેવાની છે. એક બાજુ રમેશભાઈ ચાવડાની હિસ્ટ્રી છે, લડ્યા છે, કામ કર્યા છે, આજે એ પોપ્યુલર છે. એની સામે દિવંગત ધારાસભ્ય શ્રી જે ભારતીય જનતા પાર્ટીના હતા, સાલસ વ્યક્તિત્વ, બહુ સરળ, બધું જ રાજેશભાઈ કીધું હું સંમત છું, પણ એના પરિવારને ટિકિટ મળી નથી. ટિકિટ મળી હતી
કદાચ કોંગ્રેસે સિમ્પથી વેવનો પણ સામનો કરવો પડત. સિમ્પથી વેવની જે વાત છે એ ભારતીય જનતા પાર્ટીએ પોતે બદલી નાખી છે. એટલે બાકીના જે ફેક્ટર છે એની ઉપર આખી અમુક સ્ટ્રેટેજિકલ વાતે બહાર આવી છે, જેને કોઈ સત્તાવાર આધાર નથી. પણ આપ પાર્ટીએ જિગ્નેશ મેવાણી અને એમના ઉમેદવારના સાથેના ફોટા રિલીઝ કર્યા છે અને મને એમ છે કે એ પ્રચારમાં પણ વાપરશે. આપ પાર્ટી ત્યાં જીતવાની નથી, કોઈ કાળે જીતવાની નથી. એ ખાલી મત બગાડવા જ આવી છે. અને જેમ રાજેશભાઈએ કીધું એમ કોન્યા મત તોડે છે એ પ્રમાણેનું પરિણામ નિશ્ચિત થશે. ચોક્કસ કોંગ્રેસ આશાવાદી છે, ઉમેદવાર ખૂબ સારા છે, લોકો વચ્ચે રહેલા અને નીવડેલા ઉમેદવાર છે. એટલા માટે જ કોંગ્રેસને એમ છે કે આ બેઠક ઉપર આપણે જીતી શકશું. અને નીતિનભાઈ આમ જુઓ તો આઉટ ઓફ ફોકસ થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીમાં. આ તો ભારતીય જનતા પાર્ટી પાસે વિકલ્પ નહોતો એટલે ફરીથી નીતિનભાઈને એક્ટિવ કર્યા છે. બાકી આજ ભારતીય જનતા પાર્ટી નીતિનભાઈને ગણતી નથી એ વાત કડીની પ્રજાને ખબર છે. એટલે મને એમ છે કે નીતિનભાઈનું ફેક્ટર કઈ રીતે અને કેટલું કામ કરશે એ જોવું આપણે માટે રસપ્રદ બનશે. અને ત્યાં તે પ્રમાણે ક્યાંક આ વખતે પણ જીત હાંસલ કરશો તેમ? મેં કીધું ને અમે આશાવાદી છીએ, અમારી ગણતરી પણ છે, અમને અમારી વિરુદ્ધના પરિબળો ખબર છે અને એ પરિબળો કેમ કંટ્રોલ કરવા આ 20 દિવસમાં જો કરી શકાય તો ચોક્કસ કડીમાં 2012 વાળી વાત રિપીટ થાય. કડી વિધાનસભાની બેઠક છે જે હાઈ વોલ્ટેજ મુકાબલો પણ અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે સીધું આમાં નામ નીતિનભાઈ પટેલનું અત્યારે તો સામે આવે છે. શું કહેશો, કેટલો આશા અત્યારે તો છે? કારણ કે તમે તો એમ કહેવાય ને કે ના એક્ઝામ આવશે તો એની પહેલાં તમે રિઝલ્ટ ડિક્લેર કરો એમ છો અત્યારે હાલ તો. શું લાગે છે કડી વિધાનસભા બેઠકને લઈને? યજ્ઞભાઈ, ભારતીય જનતા પાર્ટીએ રાજુભાઈ દાનેશ્વર ચાવડાજીની ઉમેદવારી કરીને કડીનો જંગ જીતી લીધો છે. કઈ રીતે? રાજુભાઈ એટલે કે રાજેન્દ્ર ચાવડા, તેઓ 1985 ની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા અને માનસિંહજીને એ 4,000 મતથી પાછળ રહ્યા હતા. તે વખતે તો કોંગ્રેસનો વેવ હતો, તમે ખામ થિયરી ચાલતી હતી. એવી પરિસ્થિતિની અંદર આ રાજેન્દ્રભાઈ માત્ર 4,000 મતથી અને ત્રીજા નંબરે આવ્યા હતા જનતા પાર્ટીના ઉમેદવાર. તો એ પછી સતત પક્ષનું કામ કરી, પક્ષના એક શિસ્તબદ્ધ નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં, સામાજિક ન્યાય સમિતિમાં ખૂબ કામ કર્યું, સંગઠનનું ખૂબ કામ કર્યું, જોટાણાના સહકારી માળખામાં પણ ખૂબ કામ કર્યું અને એક અદના કાર્યકર્તા તરીકે તેઓએ એક પાર્ટીની શિસ્તમાં રહીને કામ કર્યું, જેના કારણે પાર્ટી આજે એમને આવી બધી પરિસ્થિતિમાં અનેક ઉમેદવારોના નામ હતા, તેમ છતાંય પાર્ટીએ ત્યાંની જે એક ભૌગોલિક બાબત અને અનુસૂચિત જાતિમાં પણ જ્ઞાતિગત જે બાબત આવે છે કે ગુજરાતની 13 સીટોમાં બેલેન્સ કરીને તમામ જ્ઞાતિઓને મહત્વ મળે, એમ અનુસૂચિત જાતિની મહત્વની મોટી જાતિઓની વાત કરીએ તો વણકર સમાજ અને રોહિત સમાજ. તો રોહિત સમાજની કરશનભાઈ રોહિત સમાજમાંથી હતા અને લાગણીને માગણી હતી કે રોહિત સમાજના ઉમેદવાર મળે, પરંતુ વિધાનસભામાં બોલી શકે, જિગ્નેશ મેવાણીને પણ જવાબ આપી શકે અને પાર્ટીના નિષ્ઠાવાન હોય, સમાજમાં સ્વીકૃત હોય એવા વ્યક્તિને પાર્ટી શોધી નાખેલા છે અને એમને ટિકિટ આપી છે. એટલે ભારતીય જનતા પાર્ટી આ જંગ જીતવાનું. હવે વાત રહી આદરણીય નીતિનભાઈ, આદરણીય ઋષિકેશભાઈ, આદરણીય મયંકભાઈ, સૌ આગેવાનો કડીને જીતવા માટે છેલ્લા ઘણા સમયથી માઇક્રો પ્લાનિંગ કરીને બેઠેલા છે. એક બૂથનું પ્લાનિંગ કર્યું છે અને આદરણીય રત્નાકરજીના માર્ગદર્શનની અંદર કડી વિધાનસભાની અંદર એક કાર્યકર્તા પ્લાન કરીને બેઠેલા છે. આજે વિકાસ પણ થયો છે કડીમાં. કડીના જાતિગત સમીકરણની વાત કરીએ તો પટેલ સમાજ એ મોટી સંખ્યામાં છે, બીજો ઠાકોર સમાજ છે અને ત્રીજો
દલિત સમાજ છે. આ ત્રણેય ત્રણમાં ભારતીય જનતા પાર્ટીના અનેક વિવિધ કાર્યકર્તાઓ છે. અનેક સરપંચો અત્યારે કડીમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થક છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટી સામાજિક સમીકરણમાં પણ કડીમાં આગળ છે. હા, રાજીવભાઈ ચાવડા કોંગ્રેસના ઉમેદવાર 2012માં જીત્યા હતા ત્યારે થોડીક અમારી એ વખતે પણ મારી જવાબદારી હતી. હિતુભાઈ કનોડિયા લડ્યા હતા. થોડીક અમારી છેલ્લા દિવસોની જે પ્લાનિંગમાં ઓવર કોન્ફિડન્સમાં અમે રહ્યા એના કારણે હાર્યા છીએ. બાકી એ વખતે પણ હિતુભાઈ કનોડિયાને ઠાકોર સમાજના મત મળતા. તો આજે તો અમે એનાથી વિશેષ પ્લાનિંગ કરીને બેઠા છે. કડી વિકાસ એ જ ઉમેદવાર સામે છે 2012 વાળા જ. એ જ ઉમેદવાર મેં કહ્યું એમ કે એ વખતે હું એનો જવાબદારીમાં થોડો હતો અને તે વખતે ઠાકોર સમાજના મતોની ગણતરીના સંદર્ભમાં છેલ્લા 2 દિવસમાં અનેક ઠાકોર સમાજના લોકોએ સમર્થન પ્રબળ કર્યું હતું. પરંતુ અમારું થોડું પ્લાનિંગના અભાવના કારણે અમે એ છેલ્લા દિવસોમાં પહોંચી ના વળ્યા. બાકી એ વખતે પણ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડતો. આજે તો અમારી પાસે ખૂબ સરસ પ્લાનિંગ છે, સૌની સંમતિ છે. જો ઉમેદવાર પણ સિનિયર કાર્યકર્તા હોવાના કારણે આદરણીય નીતિનભાઈ, આદરણીય ઋષિકેશભાઈ, આદરણીય મયંકભાઈ વગેરે ખૂબ સારી રીતે આ ચૂંટણીના મેદાનની અંદર આગળ આવ્યા છે અને એક સંનિષ્ઠ કાર્યકર્તા, એક સિનિયર કાર્યકર્તા હોવાના કારણે આખી પાર્ટી, ગુજરાતના લોકોને ઉત્સાહ વધ્યો છે અને એટલે પાર્ટીના અદના કાર્યકર્તાને જીતાડવા માટે સમગ્ર ગુજરાત કામે લાગશે અને જ્ઞાતિ સમીકરણ તો છે જ છે. અને ક્યાંક જીત માટે અત્યારે આગળ આવશે. હેમાંગભાઈ, બીજી બાજુ સૌથી મહત્વની બેઠક વિસાવદર, કે જ્યાં એક એવી પણ ચર્ચા જોવા મળી રહી છે, એટલે ત્યાંના લોકો કહી રહ્યા છે કે શું કોંગ્રેસ પાસે કોઈ એ વખતે ચહેરો છે નહીં કે પછી નીતિનભાઈ રાણાપરિયાને અત્યારે તો જે આ ટિકિટ આપવામાં આવે એવી પણ ક્યાંક અત્યારે તો ચર્ચા જોવા મળી રહી છે, કારણ કે સામે ગોપાલ ઇટાલિયા અને બીજી બાજુ કિરીટભાઈ પટેલ. શું કહેશો? નીતિન રાણાપરિયા ચહેરો જ છે કોંગ્રેસનો. નીતિન રાણાપરિયા એ ચહેરો જ છે કોંગ્રેસનો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વિસાવદરની પરિસ્થિતિ પણ મેં જેમ કીધું કે કોંગ્રેસ માટે અમુક પ્રશ્નના જવાબ આપવાના છે, એની રૂપરેખા, એની ડિઝાઇન અશ્વિનભાઈએ બહુ સરસ બધાના નામ લીધા, હું લઈ શકું છું, પણ હું જનરલ વાત કરીશ. આદરણીય ફલાણા ને આદરણીય ઠીકરા એવું નહીં કહું, પણ કોંગ્રેસનું જે હાઈકમાન્ડ છે એ આ પ્રશ્નથી બહુ જ પરિચિત છે. અમને ખબર છે કે ગોપાલ ઇટાલિયા છેલ્લા 2-3 મહિનાથી કે થોડા વધુ સમયથી વિસાવદરના ખાલી પડેલા ખેતર ઉપર કબજો કરવા કોશિશ કરી રહ્યા હતા. પેટા ચૂંટણી બહુ ડીલે થઈ, કોર્ટ મેટરને લીધે જે થયું, પણ એમણે એમનું કામ શરૂ કરી દીધું હતું. બીજી બાજુ કિરીટભાઈ પટેલ ચૂંટણી હારી ચૂકેલા ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીમાં. પણ મેં જેમ કીધું એમ કે આ પેટા ચૂંટણી છે, સરકાર ક્યાં છે, ભાઈ કુંવરજીભાઈ પડિયા ત્યાં પહોંચ્યા, જયેશભાઈ રાદડિયા છે, રાઘવજીભાઈ પટેલ છે, એ બધા પણ ત્યાં પહોંચ્યા છે. અને એક જે પ્રચાર થઈ રહ્યો છે વિપક્ષ માટે, જેમ આપની શરૂઆતની વાતમાં કીધું કે વિસાવદર એવું મતક્ષેત્ર છે કે જેણે વિરોધ પક્ષને પણ તક આપી છે, વિરોધ પક્ષના ધારાસભ્યો પણ જીતાડ્યા છે. પણ કમનસીબે જીત્યા પછી ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો. એમાં હર્ષદભાઈ રીબડિયા આવી જાય, ભૂપતભાઈ ભાયાણી આવી જાય. એટલા માટે આ પક્ષ પલટા પછી પ્રજામાં જે ભારતીય જનતા પાર્ટી પ્રચાર કરી રહી છે કે અંતે તમે કોંગ્રેસને મત આપશો તો ધારાસભ્ય જીતીને બીજેપીમાં જશે, આપને મત આપશો તો ધારાસભ્ય જીતીને બીજેપીમાં જતો રહેશે. આ મુદ્દાનું ખંડન અને લોકોમાં વિશ્વાસ કરવો બહુ જરૂરી છે. એટલે જ અરવિંદભાઈ કેજરીવાલે ખેંચીને કીધું કે ખરીદી બતાવો, હું જોઈ લઈશ. એ એક બહુ સ્ટ્રેટેજિકલ એનું વિધાન હતું અને એમનું સ્ટ્રેટેજિકલ વિધાન હતું. એની સામે અમારો જે ચહેરો છે નીતિનભાઈ રાણપરિયા,
એ તાલુકા ભેસાણ તાલુકામાંથી આવે છે, તાલુકા કોંગ્રેસ અને તાલુકા પંચાયતના સભ્ય છે, અને એ એક જવાબ છે કે આ સ્થાનિક ઉમેદવાર છે, આ બદલાશે નહીં કારણ કે વર્ષોથી કોંગ્રેસમાં છે. અને આ એક મોટો મુદ્દો. ત્યાં બીજો જે મુદ્દો છે એ ઇકો ઝોનનો છે કે વિસાવદરના 13 જેટલા ગામડાઓ ગીરનો જે સેન્સિટિવ ઝોન બન્યો એમાં ઇન્વોલ્વ થયા છે, અને આ ગામડાઓમાં સતત આંદોલન ચાલતું આવ્યું છે. એટલે ત્યાંના ખેડૂતો જે છે એ પણ થોડા ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે. પરંતુ કોંગ્રેસ માટે વિસાવદરમાં સ્ટ્રેટેજી બહુ મહત્વની બનશે, અને આવતા 20 દિવસમાં હું ચોક્કસ બહુ સ્પષ્ટતાપૂર્વક એવું વિધાન કરું છું કે સરકાર સામે, તંત્ર સામે ત્યાં લડવાનું છે, અને કોંગ્રેસ પૂરી તાકાતથી ત્યાં લડશે, ચોક્કસ લડશે. હા, એક વાત છે કે આપ એ કેટલા મતનું વિભાજન કરે અને કોના મતનું વિભાજન કરશે, પણ છેલ્લી વાત હું ગુજરાતની પ્રજાને ધ્યાન ઉપર દોરી દઉં કે ગોપાલ ઇટાલિયા પાટીદાર, કિરીટ પટેલ પાટીદાર, અમારા ઉમેદવાર રણપરિયા પાટીદાર, અને શંકરસિંહે જે ઉભા રાખ્યા છે એ ઉમેદવાર પણ પાટીદાર. એટલે વિસાવદરની સીટ છે એ પૂરેપૂરી પાટીદાર જંગની સીટ થઈ ગઈ છે, અને ત્યાં એનું મત ડિવિઝન થશે. અશ્વિનભાઈ, શું કહેશો વિસાવદર બેઠકને લઈને? કારણ કે એમ કહે ને કે આમ આદમી પાર્ટીએ અને તેમાં પણ ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે હવે ખરીદી બતાવો, તો અત્યારે હાલ તો હું બતાવું. અને એ બાજુ ગોપાલ ઇટાલિયા, નિત્ય રાણાપરિયા અને કિરીટભાઈ પટેલ કે જ્યાં એકવાર હારેલા પણ છે, શું લાગે છે આ વખતે વિસાવદર ક્યાંક સાચવી શકશો તેમ? કારણ કે દરેક વખતે સવાલ એમ જ થાય છે, કોઈ પણ અત્યારે જીતે છે પણ જાય છે તો છેલ્લે ભાજપમાં, કાં તો પછી ક્યાંક ખરીદીનો તરલ આરોપ પણ લાગતો હોય છે. યજ્ઞભાઈ, ડોક્ટર હેમાંગભાઈ વસાવડા સાહેબે કહ્યું કે અશ્વિનભાઈએ કડીની અંદર બધા જ જે નેતા છે એના આદરણીય તરીકે નામ વર્ણવ્યા. આદરણીય એટલા માટે કે વિસાવદરની અંદર કોંગ્રેસનો ઉમેદવાર એ જિગ્નેશ મેવાણીના શબ્દોમાં એમ કહું કે ફૂટેલી કારતૂસ કોઈ તમારા પ્રદેશના નેતાઓ એને વીપ આપી દે અને ત્યાંથી વિડ્રો કરે, આવી પણ સંભાવના છે. અને એટલે તમે તમારા નેતાઓને આદરણીય નહીં કહી શકો. વિસાવદર ઉપર આવજો. મારે રાજેશભાઈ હજુ એક સવાલ કરવાનો છે. અશ્વિનભાઈ, વિસાવદર બેઠક માટે શું કહેશો? એક જ મિનિટ. હા, કે વિસાવદરની અંદર કોંગ્રેસ કરતા જંગ છે ગોપાલ ઇટાલિયા અને કિરીટભાઈની સાથે. હવે ત્યાં કેજરીવાલનું જે જૂનું કામ હતું અથવા જૂનો જે ટેસ્ટ હતો એ નીકળી ગયો છે. કોંગ્રેસે અને આમ આદમી પાર્ટી અને બધા પાર્ટીના ઉમેદવારો પટેલ છે, પરંતુ પ્રજાપતિ સમાજ, દલિત સમાજ અને કોળી સમાજ એ અન્ય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે હોવાના કારણે અને માઇક્રો પ્લાનિંગ હોવાના કારણે આ સીટ પણ ભારતીય જનતા પાર્ટી જીતે છે. હા, કોંગ્રેસને હવે એ જોવાનું છે કે ત્યાંથી વિડ્રો થવાનું, કારણ કે આમ આદમી પાર્ટીના ટેકામાં થવાની સંભાવના પૂરેપૂરી છે. નથી અશ્વિનભાઈ, 2014 જીતી શક્યા નથી. આ પક્ષ પલટો કરીને ક્યાંક ભાજપ આવ્યા છે પરંતુ જીતી નથી શક્યા. અને એટલા માટે ભાયાણીજીએ જે વાત કરી ભૂપતભાઈએ કે અમારો સંપૂર્ણ ટેકો છે, એટલે કે જે તે વખતે જીતેલા ઉમેદવાર આના હતા કેજરીવાલજીના, એ આખો એક દેશ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયો છે, અને એટલા માટે જીતવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ચોક્કસથી ત્યાં ટક્કર થવાની છે. કડીની જેમ વન સાઇડેડ ગેમ નથી, ટક્કર ચોક્કસ થવાની છે, પણ ભાજપ અને કેજરીવાલની ટક્કર છે અને એમાં ભાજપ આગળ વધશે. રાજેશભાઈ, ભાજપ અને કેજરીવાલ વચ્ચે સીધી ટક્કર છે અત્યારે હાલ તો, અને જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાના શબ્દો હતા કે હવે ખરીદીને બતાવો, શું કહેશો આ વિસાવદર બેઠકને લઈને? પણ તો ભાજપ અને કેજરીવાલની ટક્કર કે તો મને એવું થાય કે ગોપાલભાઈ ની નરેન્દ્રભાઈની ટક્કર તો નથી ના, કારણ કે એક સ્થાનિક ચૂંટણી અત્યારે જે ચાલી રહી છે એમાં સીધું છે જે પરિસ્થિતિમાં ચૂંટણી આવી છે, મતદારોએ વર્ડિક ત્યાં આપવાનો જે પરિસ્થિતિમાં, કારણ કે વિસાવદરનો એક મિજાજ રહ્યો છે. તમે જુઓ, જીપીપી માંથી કેશુભાઈ લડ્યા તો કેશુભાઈને વિસાવદરના લોકોએ સ્વીકારી લીધા.
હર્ષદ રીબડિયા ખેડૂત નેતા તરીકે નીકળ્યા તો એમને વધારી લીધા. ભૂપત ભાયાણી જે છે આમ આદમી પાર્ટીમાંથી ગયા તો એમને જીતાડ્યા. પણ 6 જ મહિનાની અંદર પ્રજાએ આપેલો મેન્ડેટ, સમય લાગે કોઈ વ્યક્તિને. એક વખત ધારાસભ્ય થયો, 2-2.5 વર્ષ થાય, પછી એને કંઈક મુશ્કેલીઓ પાર્ટીની અંદરથી હોય, સંગઠનની અંદરથી હોય, કોઈ કામ ના કરવા દેતું હોય, ફરિયાદો ઊભી થવામાં, એનું પોટલું બાંધવામાં 2.5 વર્ષ જેટલો સમય તો કમસે કમ લાગે. અહીંયા તો ચૂંટણી જીત્યા પછી તરત જ ભૂપતભાઈ ભાયાણીનું જે વલણ હતું એ વલણ એવું લાગતું હતું કે એમણે આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીના કહેવાથી ટિકિટ ત્યાંથી લઈ આવ્યા હતા. એટલે પહેલેથી એક વસ્તુ નક્કી હતી કે ચૂંટણી જીત્યા પછી એમણે શું કરવાનું છે. અને પ્રચાર દરમિયાન પણ અમુક વિવાદો એની અંદર બહાર આવ્યા હતા. આમ આદમી પાર્ટી એવું કર્યું છે કે એમના પાર્ટીનો જે શિરમોર વ્યક્તિત્વ છે, જે બે, એક ઈસુદાનભાઈ ને એક ગોપાલભાઈ, કે જેમના નામ ઉપર આજે આમ આદમી પાર્ટી છે, એ વ્યક્તિને મેદાન એટલા માટે ઉતાર્યો કે ભાઈ હવે અમે જે છે અમારી પાર્ટીની શાખને અહીંયા દાવમાં મૂકીએ છીએ. ગોપાલભાઈ જતા રહ્યા તો પછી સમજી લેવાનું કે બધું જતું રહ્યું અહીંયાથી. અને એટલા માટે લોકોને ગેરંટી આવે, કે લોકોને વિશ્વાસ બેસે કે ભાઈ આ વ્યક્તિને અહીંયા ટિકિટ આપી છે એટલે આ તો અહીંયાથી નહીં જ જાય. બીજું એ છે કે હર્ષદભાઈને અને ભૂપતભાઈ બંનેને જે કમિટમેન્ટ થયા હોય જ્યારે પણ એમણે પાર્ટી જોઈન કરી હોય ત્યારે, પણ એમને ટિકિટ નહીં આપી અને એમની સામે જે રોષ છે એ રોષનો સ્વીકાર ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે કે ભૂપતભાઈ કયા મોઢે ભારતીય જનતા પાર્ટી માટે વોટ માંગવા જઈ શકશે કે જે વ્યક્તિએ લોકોનો મેન્ડેટ જે છે 6 જ મહિનાની અંદર એને ફગાવી દીધો હોય. કે હર્ષદભાઈ જે બે એકબીજાની સામે લડ્યા હતા, એ 2 જણા એકબીજાનો હાથ પકડી અને કમળ માટે વોટ કેવી રીતે માંગવા જશે. એક જણે પંજા માટે પહેલા માંગ્યો તો એક જણાએ જે છે એ આમ આદમી પાર્ટી માટે માંગ્યો. અને એટલા માટે બેની વચ્ચે ત્રીજા કિરીટભાઈ પટેલને ત્યાંથી ટિકિટ આપી. પાટીદારોની સીટ છે, પાટીદાર નેતાઓ ત્યાંથી જીતતા આવ્યા છે એટલે સ્વાભાવિક જ છે. પણ આની અંદર જેમ મેં કડીમાં કીધું કે આમ આદમી પાર્ટી શું વિભાજન કરે છે, એવી સ્થિતિ અહીંયા આગળ કોંગ્રેસ માટે છે કે કોંગ્રેસ કેટલું વિભાજન કરે છે. એટલે મને વાવ જેવું પિક્ચર દેખાય છે વિસાવદરની અંદર કે ટક્કર જે છે એ બહુ મુકાબલાની રહેશે અને છેવટે ત્યાં જે માવજીભાઈએ કામ કર્યું હતું એ કામ અહીંયા કોંગ્રેસ કરી શકે. એટલે એ છેલ્લા રાઉન્ડ સુધીની ચૂંટણી થવાની શક્યતા છે. પણ બિલકુલ એની અંદર ભારતીય જનતા પાર્ટી છે એની સામે ગોપાલ ઇટાલિયાએ ટક્કર આપવાની, કારણ કે એમણે સીટ ખાલી પડી ત્યારથી એ સીટ ઉપર કામ કરવાનું શરૂ કરી દીધું. બિલકુલ, કારણ કે એમને નક્કી જ હતું કે હવે અહીંયા આ સીટ ઉપર કોણે લડવાનું છે. એટલે એને ગ્રાઉન્ડ તૈયાર કરવામાં ઘણી બધી મહેનત કરી છે. પણ જેમ હેમંતભાઈ કીધું એમ ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતી ત્યારે પણ, અને અત્યારે તો સત્તામાં છે ત્યારે સવિશેષ બાય ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટીની સામે જીતવા એ બહુ કપરા હોય છે. કારણ કે જે તાકાતથી જે રીતે ભારતીય જનતા પાર્ટી બાય ઇલેક્શન લડતી હોય છે એ પરિસ્થિતિમાં કેટલું આ બધું ટકી શકે છે એ જોવાનું છે. પણ કડીમાં એક વાત આપણે ભૂલી ગયા, ખ્યાતિકાંડના સૌથી વધારે જે ભુક્તભોગીઓ હતા એ કડી વિસ્તારના હતા. અને એમાં નીતિન પટેલની ભાગ્યોદય હોસ્પિટલ ને ખ્યાતિકાંડ આ બધું એની સાથે સંકળાયું હતું. એટલે એ બધું કેવું અસર કરે છે જોવાનું. બિલકુલ બિલકુલ બિલકુલ. રાજેશભાઈ, હેમાંગભાઈ અને અશ્વિનભાઈ, આપ ત્રણે આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જોવાનું એ રહ્યું કે કડી અને વિસાવદરમાં હવે રિઝલ્ટ કોના તરફી આવશે. આજના વિશેષ કાર્યક્રમ હમણાં આપશો. નમસ્કાર.